હાલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે। આજે છે 11 જુલાઈ અને 11 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। તો મિત્રો ટોપિક પર આવીએ। 11 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કયા મંત્રાલયે પ્રોજેક્ટ પરી શરૂ કર્યું છે? તો મિત્રો પ્રોજેક્ટ પરી, બરાબર, પ્રોજેક્ટ પરી એ હાલમાં સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। સંસ્કૃતિ મંત્રાલય 21 થી 31 જુલાઈ 2024 સુધી ન્યૂ દિલ્હીમાં 46મી વિશ્વ વિરાસત સમિતિ બેઠક સાથે પ્રોજેક્ટ પરીનું પૂરું નામ છે મિત્રો પબ્લિક આર્ટ ઓફ ઇન્ડિયા શરૂ કર્યું છે। લલિત કલા એકેડમી અને રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય દ્વારા આપેલ ભારતની સમૃદ્ધિ, કલાત્મક વિરાસત અને આધુનિક વિષય સાથે મિશ્રિત કરવા માટે લક્ષ્ય રાખવામાં આવ્યું છે। હાલમાં કયા રાજ્યની સરકારે સ્ટ્રોંગ હાઇબ્રિડ વાહનોની નોંધણીનો ટેક્સ માફ કર્યો છે? તો મિત્રો રાઇટ આન્સર થશે આમાં ઉત્તર પ્રદેશ સરકાર। કઈ સરકારે? યુપી સરકાર જે છે મિત્રો એણે હાલમાં સ્ટ્રોંગ હાઇબ્રિડ વાહનોની નોંધણીનો ટેક્સ માફ કર્યો છે। ઉત્તર પ્રદેશ રાઇટ આન્સર થશે આમાં। મિત્રો વાત કરીએ યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને કેપિટલ છે લખનઉ। હાલમાં ટાટા પાવરે યુપીમાં ઘર ઘર સોલર પહેલ શરૂ કરી। યુપી સરકાર નેપાળ સીમા પર મિત્ર વન સ્થાપિત કરશે। ભારતમાં સંપીડિત બાયોગેસ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ ટોપ પર રહ્યું છે। યુપીમાં વિશ્વનો પહેલો એશિયાઈ કિંગ વલ્ચર પ્રજનન કેન્દ્ર સ્થાપિત કરાશે। યુપી સરકાર ઈ રિક્ષા ચાલક આરતીને યુકેના મહિલા સશક્તિકરણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો। એટલે કે યુપીની જે ઈ રિક્ષા ચાલક આરતી છે મિત્રો એને યુનાઇટેડ કિંગડમના મહિલા સશક્તિકરણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। મથુરાના પ્રસિદ્ધ સાંજી ક્રાફ્ટને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે। હાલમાં કોના દ્વારા ગાંધીનગરમાં અક્ષય ઉર્જા પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો મિત્રો ગુજરાતના નાણામંત્રી છે કનુભાઈ દેસાઈ। કનુભાઈ દેસાઈ દ્વારા ગાંધીનગરમાં અક્ષય ઉર્જા પોર્ટલનું હાલમાં લોકાર્પણ કરવામાં આવ્યું। હાલમાં પીએમ મોદીએ ક્યાં અજ્ઞાત સૈનિકોની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી છે? તો મિત્રો હાલમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ ક્યાં ગયા હતા? તો એ ગયા હતા રશિયા। અને રશિયામાં મોસ્કો, એટલે કે રશિયાનું કેપિટલ છે મિત્રો મોસ્કો, અને મોસ્કો ખાતે નરેન્દ્ર મોદીએ અજ્ઞાત સૈનિકોની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી છે। તો રશિયામાં રાઇટ આન્સર થશે। મોસ્કોમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દેશના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ એપોસ્ટલથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે, બરાબર। નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ એપોસ્ટલથી સન્માનિત કરવામાં આવ્યા છે। વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને જીપીએસસી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે અયોધ્યા જીકે, સ્પોર્ટ્સ જીકે, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેના બાદ ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, ઇલેક્શન જીકે, અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। હાલમાં કોણ જૂન 2024 નાટો શિખર સંમેલનની મેજબાની કરશે? તો જૂન 2024માં નાટો, એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, એના શિખર સંમેલનની મેજબાની કરશે અમેરિકાનું પાટનગર વોશિંગ્ટન ડીસી। હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં સ્થાયિત્વ માટે જીવનશૈલી અભિયાનનો શુભારંભ કર્યું છે? તો મિત્રો આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ। ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ પણ દ્રૌપદી મુર્મુ જ બન્યા હતા। તો ભુવનેશ્વર, ઓડિશાના પાટનગર ભુવનેશ્વર ખાતે એમણે સ્થાયિત્વ માટે જીવનશૈલી અભિયાનનો શુભારંભ કર્યું છે। હાલમાં કોણ પશ્ચિમ બંગાળમાં કુલપતિઓની નિમણૂક માટે એચઓસી બન્યા છે? બરાબર, પશ્ચિમ બંગાળમાં જે યુનિવર્સિટીમાં જે કુલપતિઓની નિમણૂક થાય છે મિત્રો એના માટે એચઓસી બન્યા છે પૂર્વ જસ્ટિસ યુ લલિત એ ભારતની સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ છે। હાલમાં નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં બેરોજગારી દર કેટલા ટકા રહી છે? તો મિત્રો નાણાકીય વર્ષ એટલે કે ફાઇનાન્શિયલ યર 2023-24માં ભારતની અંદર બેરોજગારી દર જે છે એ કેટલા ટકા રહી છે? 6% રહી છે। સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ।
હાલમાં કયા દેશમાં 40 મિલિયન વર્ષ પહેલાં આફ્રિકામાં રહેતા વિશાલકાય પ્રાણીના અસ્મિ મળી આવ્યા છે? તો મિત્રો 40 મિલિયન વર્ષ પહેલાં આફ્રિકામાં વિશાલકાય પ્રાણી રહેતો હતો, બરાબર, અને એના અસ્મિ મળી આવ્યા છે હાલમાં નામીબિયા દેશમાં. કયા દેશમાં? નામીબિયા દેશમાં મળી આવ્યા છે. હાલમાં પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ટીમના મુખ્ય સ્પોન્સર કોણ બન્યા છે? તો મિત્રો નેક્સ્ટ ઓલિમ્પિક જે છે એ પેરિસમાં થશે. ક્યાં થશે? પેરિસ ખાતે થશે. પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય ટીમના મુખ્ય સ્પોન્સર બની ગયું છે અદાણી ગ્રુપ. કયો ગ્રુપ બન્યો છે? અદાણી ગ્રુપ બન્યો છે. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. જૂન 2024માં આઈસીસી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બન્યા છે? તો મિત્રો દર મહિને આઈસીસી દ્વારા 2 ખેલાડીઓને સન્માનિત કરવામાં આવે છે, એટલે કે મહિનાના શ્રેષ્ઠ ખેલાડી તરીકે. અને આ વખતે બંને ભારતીય છે, બરાબર. જસપ્રીત બુમરાહ એ મેલ બન્યા છે, બરાબર, મેલ પુરુષ ખેલાડી છે, અને સ્મૃતિ મંધાના એ ફિમેલ ખેલાડી છે. તો ઉપરના બંને રાઈટ આન્સર થશે. આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના ક્યારે થઈ હતી? 1909. એનું હેડક્વાર્ટર મિત્રો આવેલું છે દુબઈ ખાતે. વર્ષ 2024માં સર્વશ્રેષ્ઠ કૃષિ રાજ્યનો એવોર્ડ કોને મળ્યો છે? તો વર્ષ 2024ની અંદર સર્વશ્રેષ્ઠ કૃષિ રાજ્ય, બરાબર, સ્ટાર માર્ક કરજો મિત્રો, આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ રહેશે. એ મળ્યો છે મહારાષ્ટ્ર રાજ્યને. મહારાષ્ટ્ર રાજ્યને સર્વશ્રેષ્ઠ કૃષિ રાજ્યનો એવોર્ડ મળ્યો છે 2024 માટે. મિત્રો વાત કરીએ મહારાષ્ટ્રની હવે, તો મહારાષ્ટ્રના કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ માટે નવી નીતિઓને અપનાવવા અને વિકાસાત્મક પહેલો માટે 2024નો સર્વશ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કાર માટે પસંદગી થઈ છે. મિત્રો વાત કરીએ હવે મહારાષ્ટ્રના સીએમ છે કોણ? તો મહારાષ્ટ્રના સીએમ હાલમાં છે એકનાથ શિંદે. મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે? રમેશ બેસ. અને મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. હાલમાં મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી માંજી લડકી બહેન યોજનાની જાહેરાત કરી. સુજાતા સૈનિકને મહારાષ્ટ્રની નવી મુખ્ય સચિવના રૂપમાં નિમણૂક કરવામાં આવી. મહારાષ્ટ્રના રાજ્યપાલે ગેટવે ટુ ધ સી હિસ્ટોરિક પોર્ટ્સ એન્ડ ડોક્સ ઓફ મુંબઈ રિજન નામની પુસ્તકનું અનાવરણ કર્યું છે. પ્રવાસીઓ માટે ભારતનો સૌથી મોંઘો શહેર બની ગયો છે મુંબઈ. હાલમાં પંકજ અગ્રવાલ કયા રાજ્યના નવા ચૂંટણી અધિકારી બન્યા છે? તો મિત્રો આઈએફએસ અધિકારી છે પંકજ અગ્રવાલ, બરાબર, સોરી, આઈએસ અધિકારી છે પંકજ અગ્રવાલ, ને એ હાલમાં હરિયાણા સરકારના, કયા સરકારના? હરિયાણા રાજ્યના નવા મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા છે. હવે નિમણૂકની વાત થઈ છે, તો ડૉક્ટર BN ગંગાધર રાષ્ટ્રીય ચિકિત્સા આયોગના અધ્યક્ષ બન્યા. જસ્ટિસ સીલ નાગુ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. TV રવિચંદ્રન નવા ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા. CS શેઠી SBIના નવા ચેરમેન બન્યા છે. ઉપેન્દ્ર દ્વિવેદી 30મા સેના પ્રમુખ બન્યા છે. હાલમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ કોણ બન્યા છે? તો મિત્રો ગૌતમ ગંભીર, બરાબર, ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના હેડ કોચ બન્યા છે હાલમાં. તેઓ રાહુલ દ્રવિડની જગ્યા લેશે. સ્ટાર માર્ક કરજો આ. હાલમાં GEN AI ઇનોવેશનમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો GEN એટલે કે જનરેટિવ AI, જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ચીન જે છે મિત્રો એ ટોપ પર રહ્યું છે. ચીન ટોપ પર રહ્યું. તો વાત કરીએ હવે ચીનની. આપણે ચીનનું કેપિટલ છે મિત્રો બીજિંગ, બરાબર. જેનરેટિવ AI નવાચારોમાં ભારત 5મા નંબર પર છે. ભારત જે છે મિત્રો 5મા નંબર પર છે. ચીન, અમેરિકા, કોરિયા, ગણરાજ્ય અને જાપાનથી ભારત પાછળ છે. તો આ તમારે યાદ રાખવાનું છે. હાલમાં HCL ટેકની અધ્યક્ષ રોશની નાડરે કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન જીત્યો છે? તો HCL ટેકની અધ્યક્ષ છે રોશની નાડર મલ્હોત્રા, બરાબર, એમનું પૂરું નામ છે રોશની નાડર મલ્હોત્રા, અને તેઓ મિત્રો હાલમાં ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા. હાલમાં પેરિસ ઓલિમ્પિક માટે ભારતની મહિલા ધ્વજવાહક કોણ બની છે? તો પેરિસ ઓલિમ્પિક માટે PV સિંધુ પેરિસ ઓલિમ્પિક માટે ભારતની મહિલા ધ્વજવાહક બની. સ્ટાર માર્ક કરજો, આ ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો, હતા કરંટના પ્રશ્નો. રિવિઝનની વાત કરીએ. 10 જુલાઈ 2024 વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ 7 જુલાઈએ મનાવાય. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કયા રાજ્યમાં ઉદયગીરી ગુફાઓની મુલાકાત લીધી? તો ઓડિશા રાઈટ આન્સર છે. DPIIT દ્વારા બહાર પાડવામાં આવેલ FDIના નવા ડેટા મુજબ નાણાકીય વર્ષ 2024માં ગુજરાત ભારતમાં બીજા સ્થાને છે. કયા રાજ્યની સરકાર નેપાળ સીમા પર મિત્ર વન સ્થાપિત કરશે? તો UP રાઈટ આન્સર છે. કોણે બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ 2024 જીતી? તો લુઈસ હેમિલ્ટને જીતી. ગ્લોબલ સ્ટાર્ટઅપ સમિટ 2024નું ક્યાં આયોજન થશે? તો દિલ્હી ખાતે. કયા દેશે 16 કીટોના માનવ ઉપભોગને મંજૂરી આપી છે? તો સિંગાપુર રાઈટ આન્સર છે. ડૉક્ટર C નારાયણ રેડ્ડી સાહિત્ય પુરસ્કાર મળ્યો છે શિવશંકરીને.
એઆઈટી થાઇલેન્ડે કઈ ભારતીય સંસ્થા સાથે મળીને ડબલ ડિગ્રી માસ્ટર્સ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી? તો આઈઆઈટી ગાંધીનગર. નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાતનો એફડીઆઈ કેટલા ટકા વધીને $7.3 બિલિયન થયું? તો 55%. એફએટીએફની અધ્યક્ષતા સંભાળી છે એલિસા દે એન્ડા માદ્રાજોએ. હાલમાં કોણે એઆઈ સંચાલિત સ્વાસ્થ્ય બીમા યોજના એલિવેટ લોન્ચ કરી છે? તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે. કોને હોમિયોપેથીમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે ઉત્કૃષ્ટતા પુરસ્કાર મળ્યો? તો ડૉક્ટર અર્પિત ચોપડા રાઇટ આન્સર છે. ટાટા પાવરે કયા રાજ્યમાં ઘર ઘર સોલર પહેલ શરૂ કરી? તો ઉત્તર પ્રદેશમાં. કયો દેશ એસસીઓનો 10મો સદસ્ય બન્યો? તો બેલારુસ. હાલમાં યુકેની પહેલી મહિલા નાણામંત્રી બની છે રાચેલ રીવ્સ. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં ચર્ચામાં ડુરન્ડ કપ કઈ રમતથી સંબંધિત છે? તો મિત્રો એ છે ફૂટબોલથી સંબંધિત. બરાબર. આજનો પ્રશ્ન છે હાલમાં શ્રીલંકા પુરુષ ક્રિકેટ ટીમના નવા કોચ કોણ બની? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.